ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ જીઆઈડીસી વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા યોજાશે. ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો ભાગ લેશે. વિવિધ વયજૂથના યોગવીરો યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે, જેના પગલે ખેલાડીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા તથા સ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ ભટ્ટ અને રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશિપની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને તેને રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 16/8/2026 અને રવિવારે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાની એક યોગાસન સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે અમારું રાષ્ટ્રીય કક્ષાનું યોગનું સંગઠન છે, એ યોગાસનના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 52 વર્ષથી આ કામ કરી રહ્યું છે અને એના જ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન અને અમારા જિલ્લાના મંડળો પણ પ્રયત્નશીલ છે અને ખૂબ જ મહેનત કરીને આ છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને એ લોકો યોગાસન ક્ષેત્રે પોતાની કૌશલ્ય દ્વારા પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે જે કંઈ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ છે તે આ ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન કરી.